વડોદરાથી અયોધ્યા મોકલાશે 3 ભેટ, 1100 કિલોનો દીવો, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતીઓ। વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મસ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે। આ દિવસે નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ત્યારે આ માટે વડોદરામાંથી રામભક્તો અને ગોપાલક સમાજના આગેવાનોએ બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી તારીખ 31 ડિસેમ્બરે અયોધ્યા જવા રવાના કરાશે। તેની સાથે સાથે હવે વડોદરામાંથી 1100 કિલો વજનનો ભવ્ય દીવો અને પિત્તળની તકતીઓ પણ અયોધ્યા મોકલવાની તૈયારી ચાલી રહી છે। 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે। અહીં ભાયલીમાં રહેતા રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો આ દીવો બનાવડાવ્યો છે। તેમનું કહેવું છે કે વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયું હતું કે આ સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ। એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવાનું કામ શરૂ કરાવ્યું। મકરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે। સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ કરાયો છે, જેનું કુલ વજન 1100 કિલો છે। અરવિંદભાઈ કહે છે કે દીવાની ઊંચાઈ 9.25 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ જેટલી છે। તેની ઊંડાઈ 1 ફૂટ રખાઈ છે। આ દીવામાં 501 કિલો ઘી પૂરી શકાશે। તેને પ્રગટાવવા માટે 4 ફૂટની મશાલ અને 15 કિલો રૂની દિવેટ પણ તૈયાર કરાવી છે। એક વખત જો દીવાને પ્રગટાવવામાં આવે તો 2 મહિના કરતાં વધારે સમય સુધી તે પ્રકાશ આપતો રહે તેવું અનુમાન છે। દીવા પર ચઢવા એક સીડીની પણ વ્યવસ્થા કરી છે। આ દીવાને ટ્રકમાં અયોધ્યા મોકલવાની યોજના છે। અયોધ્યામાં મંદિર તરફથી મંજૂરી પણ જરૂરી છે અને આ માટે શહેર ભાજપ પ્રમુખ તેમજ સાંસદ સહિતના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મંજૂરી મળશે તે પછી દીવાને અયોધ્યા રવાના કરવા માટેની તારીખ જાહેર કરીશું। અયોધ્યાના ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવાઈ છે। આ અગરબત્તીને વડોદરાના દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરાઈ છે। 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરાયો છે। ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષા સાથે અયોધ્યા લઈ જવામાં આવી રહી છે। આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે। આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે। અગરબત્તી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી છે। અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે। આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે। અગરબત્તી તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો છે। આવી જ રીતે વડોદરામાં મકરપુરા જીઆઈડીસીમાં બરોડા મેટલ લેબલ વર્કર્સમાં 16 દિવસથી રામ મંદિરમાં માટે ભગવાન રામની મહિમાઓનું વર્ણન કરતી પિત્તળની તકતીઓ બનાવાઈ છે। રામાયણની ગ્રાથાને કોમ્પ્યુટરાઇઝ્ડ એન્ગ્રેવિંગ મશીન વડે હિન્દી અને અંગ્રેજીમાં તૈયાર કરાઈ રહી છે, જેમાં 4 મોટી અને 4 નાની મળીને કુલ 8 તકતી તૈયાર કરાશે। આ તકતીઓને મુહૂર્ત જોઈને રામ મંદિર માટે લઈ જવામાં આવશે અને તેને ભેટ કરાશે।